वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दनमहं विचिन्तये। श्री सहजान स्वामी महाराजनी जय। श्री हरे कृष्ण महाराजनी जय। સૌવાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। આજે આપણે શિક્ષાપત્રીનો 48મો ભાગ જોઈશું। આગળ 47 સુધી જોઈ ગયા છે। 47માં છેલ્લે આપણે 69માં શ્લોકમાં જોયું હતું કે વિનયયુક્ત એવા જે અમારા આશિત સત્સંગી એમાં ગુરુ, રાજા, વૃદ્ધ, ત્યાગી, વિદ્વાન, તપસ્વી ચરણાની સામે સન્મુખ ઉઠવું, આસન આપવું, મધુર વચને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું એવું આપણે છેલ્લા શ્લોકમાં જોયું હતું। આજે 70મો શ્લોક લઈએ છે। નરો કૃત્વા પાદમેકમ ગુરુદેવ નૃપાંતિકે ઉપવેશ્યમ સભાયમ ચ જાનુ બદ્ધ્વા ન વાસસા। એનો અર્થ થાય છે ગુરુદેવ ને રાજા એમની સમીપે સભાને વિશે એમની સમીપે અથવા સભામાં પગ ઉપર પગ ચડાવીને ન બેસવું તથા વસ્ત્રે ઢીંચણ બાંધીને કરીને પણ ન બેસવું। સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા આશ્રિત હોય, આમ તો શિક્ષાપતિ સમજે બધાને માટે છે, પણ અહીંયા તો પોતાના આશ્રિતને સંબોધીને લખે છે કે અમારા આશ્રિત હોય તેમણે ગુરુદેવ અને રાજાની સમીપે સભામાં પગ ઉપર પગ ચડાવી ન બેસવું તથા વસ્ત્ર વડે ઢીંચણ બાંધીને પણ બેસવું નહીં। ઘણા પગ ઉપર એક ડાબા ઉપર જમણો પગ અથવા જમણા પગ ડાબા પગ ચડાવીને બેસતા હોય અથવા ઢીંચણ બેસીને પહેલાં ઘડિયા વખતે આવું બધા બેસતા। જો બેઠા હોય સભામાં બેઠા હોય કે બહાર બેઠા હોય તો રૂમાલ જેવું બધું રાખે અને ઢીંચણ આમ બાંધી દેતા। એટલે પછી આવા ત્રણ મહાપુરુષ એટલે કે ગુરુદેવ ને રાજાની સમીપે જ્યારે બેઠા હોય અથવા તે સભામાં બેઠા હોય તો આવી રીતે બેસવું નહીં। તો સત્યાનંદ સ્વામી કહે છે હવે કે શ્રીજી મહારાજ આ શ્લોકમાં પોતાના ભક્તોને બેસવાનો વિવેક શીખવાડે છે। આ વિવેક છે કે કેવી રીતે બેસવું ઉઠવું, મોટાની આગળ, વડીલો આગળ આપણે જે એમનો આ માન્ય જાળવીએ એ વિવેક છે। એટલે કે એમની આગળ કેવી રીતે બેસવું એ શીખવાડે છે। ગુરુદેવ કે રાજાની સમીપે જો પગ ઉપર પગ ચડાવીને બેસીએ તો અહંકાર સૂચક એક અવ્યય ગણાય। એમ અહંકાર અથવા તો એમનું માન જાળવતા નથી એવું સૂચક થાય, વિવેક ગણાય। માટે ગુરુદેવ તથા રાજાની સમીપે તો નમ્ર અને વિવેક ભાવથી જ બેસવું। એટલે કે છે જ્યારે આવા કોઈ ગુરુદેવ અને રાજા એટલે મંદિરમાં બેઠા હોય ને મંદિરમાં પણ આપણે આવી રીતે બેસાય નહીં, કારણ કે મંદિરમાં ભગવાન અખંડ બિરાજે છે અને એની સભામાં બેઠા હોય અથવા તેની સામે બેઠા હોય તો આવી રીતે પગ ઉપર પગ ચડી ના બેઠાય, લાંબા પગ કરી ના બેસાય, પગ ઉપર પગ ચડી ના બેસવાય, ગમે તેમ ના બેસે પણ અઠીવાઈને બેસવું પડે। પછી ઉંમર પ્રમાણે અથવા તો કંઈક પગના દર્દને કારણે કદાચ એવા પગ લાંબા ટૂંકા કરે બરાબર જ, પણ સામાન્ય રીતે વિવેક આવો છે કે ભાઈ જ્યારે ભગવાનની આગળ કોઈ દેવની સભામાં અથવા કોઈ રાજાની સભામાં અથવા તો કોઈ વડીલ હોય અથવા પોતાના ગુરુ હોય એમની સમીપે જ્યારે બેઠા હોય અથવા સભાની અંદર જ્યારે બેઠા હોય ત્યારે આવો વિવેક જાળવો। અને આવી રીતે બેસીએ તો એમની અમાન્ય જળવાય અને આપણો વિવેક પણ દેખાઈ આવે। જ્યારે તમે પગ ઉપર પગ ચડીને બેસો તો મન ફાવીને બેસો તો અહંકાર એક પ્રકારનો ગર્વ, અભિમાન એવું રજૂઆત થાય। એ રીતે સભામાં પણ નમ્ર ભાવથી તથા વિવેકથી
સ્વાસ્તિક આસન વાળીને બેસવું. સ્વાસ્તિક આસન એટલે પલાઠી વાળીને બેસવું. સભામાં બેઠા હોય ત્યારે પણ નમ્ર ભાવથી સ્વસ્તિક આસન એટલે પલાઠી વાળીને બેસવું, અથવા તો પદ્માસન વાળીને બેસવું. પગ વાળીને જે ઢીચણ આપણે બેસીએ છીએ એ રીતે બેસવું, પણ પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં. અને વળી ગુરુદેવ તથા રાજાની સમીપે કે સભામાં વસ્ત્રો વડે ઢીંચણે બોધીને બેસવું નહીં. જ્યારે આતરની સભામાં બેઠા હોય ત્યારે વસ્ત્રો કરીને ઢીંચણ બોધી અને બેસવું નહીં. તથા પગ પહોળા કરીને પણ બેસવું નહીં. પગ પહોળા કરીને લાંબા ટોટિયા કરીને બેસે, લાંબા પગ કરીને બેસે, પહોળા પગ કરીને બેસે તો એવું બેસવું નહીં. પોતાના કપડાં પણ વ્યવસ્થિત પહેરેલા હોવા જોઈએ ને એ પણ વ્યવસ્થિત રીતે ઢંકાયેલા હોવા જોઈએ. રીતે પગ લાઠી વાળીને બેસવું. આ વિષયમાં શ્રુતિ વાક્ય પ્રમાણરૂપ છે. એમાં લખ્યું છે કે આચાર્યસ્ય વૃદ્ધાદેરંતિકે ચ સદસ્યાપી વિરાસનેન પુરુષો નાસિત પ્રૌઢ પાનંચ ઇતિ. આ સ્મૃતિ વાક્યનો અર્થ એ થાય છે કે આચાર્યની સમીપે કે વૃદ્ધાધિકની સમીપે એટલે વડીલો મોટા હોય અથવા તો સમાજની કોઈ મોટી વ્યક્તિ હોય, કોઈ પદ ધારેલું મોટું પદવાળી વ્યક્તિ બેઠેલી હોય તો એમની સભામાં અથવા એમની સમીપે વિરાસન વાળીને બેસવું નહીં તથા પગ પહોળા કરીને બેસવું નહીં, અર્થાત વિવેકપૂર્વક બેસવું, આવો અભિપ્રાય છે. ટૂંકમાં આપણે કહ્યું એમ કે પગ ઉપર પગ ચડાવીને કે લાંબા પગ કરીને કે પછી વસ્ત્ર ઢીંચણ બોધીને બેસવું નહીં. વિવેકથી સામાન્ય રીતે પલાઠી વાળીને બેસવું એવું કહેવાનો અર્થ છે. પછી આગળ શ્લોક લઈએ. વિવાદો નૈવ કર્તવ્ય સ્વ આચાર્યેણ સહ ક્વચિત પૂજ્યો અન્ન ધન વસ્ત્રાદય યથાશક્તિ સ ચ આખેલે. એનો અર્થ થાય છે કે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો અને પોતાના આચાર્યની સામર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત માટે બધા સંપ્રદાયમાં જે આચાર્ય હોય એના માટે દરેકને લાગુ પડે, પણ આપણને તો શ્રીજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ શ્લોક ખાસ બધાને ધ્યાન રાખવા જેવો છે. અત્યારે જે સંપ્રદાયમાં ડખા ચાલે છે, વિવાદો ચાલે છે, સમજ્યા વગરના, પણ આ શ્લોક ભગવાને કહ્યું છે કે ભાઈ અમારા આશ્રિત હોય એમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ કરવો નહીં અને પોતાના સામર્થ્ય પ્રમાણે, પોતાની શક્તિ હોય એ પ્રમાણે અન્ન ધન અને વસ્ત્રાદિકે કરીને પોતાના આચાર્યને પૂજવા, એમને સમર્પણ કરીને એમની પૂજા કરવી. એટલે સામાન્ય સંપ્રદાયમાં અત્યારે જે કેટલાય વર્ષોથી, એમ તો વચ્ચે ઘણી વખત એવા વિવાદો થયા છે, કારણ કે માણસ જાતિ છે, ભૂલને પાત્ર બધા હોય, પણ ભૂલને સુધારી લેવી એ સારામાં સારી બાબત. ભૂલ સ્વીકારીને પછી એને સુધારી લેવી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા ટાઈમથી વિવાદ ચાલે છે અને અહીં તો ચોખ્ખું લખેલું છે કે આચાર્યની સંગાથે ક્યારેય વાદ વિવાદ ન કરવાનો. વાદય ના કરવો. વાદ એટલે અને વિવાદમાં બે શું ફેર છે? વાદ એટલે એના જેવું કરવું, એ જેવું કરતા હોય એવું કરીએ. કોઈ મોટી પરીખ વ્યક્તિ હોય એનો વિવાદ એ કહીએ આપણે તો વાદ એના જેવું કરીએ અને વાદ કહેવાય, કે એના જેવું શીખીએ, એના જેવું કરીએ, બોલીએ, એ વાદ કર્યો કહેવાય. અને વિવાદ એટલે એમના કરેલા ઉપર, બોલેલા ઉપર જે છંછેડવું, બોલવું, એને વિવાદ કહેવાય. આપણે મહારાજ કહેતા કે ભાઈ આવું કરો, એમની સામે વિવાદ કરવો એટલે કે એમની સામે બોલવું,
અથવા તો કે ભાઈ આમ કેમ, આવું કેમ નહીં, એવું એ રીતે ચર્ચા કરવી, એ એને શું કહેવાય? વિવાદ. તો મારા આશ્રિતોએ આચાર્ય સાથે કદી પણ વાદ અને વિવાદ ન કરવો. વાદે ન કરવો અને વિવાદે ન કરવો. કારણ કે એ સૌના ગુરુ છે. ત્યાગી, ગૃહી બધાયના ગુરુ છે. અને આગળ ગુરુનો વિશે તો આપણે કહીએ છીએ, શ્લોકો બોલીએ છીએ, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ. પછી એની સામે પડીએ અને પછી એના હાથે દીક્ષા લઈને તમે મંત્રો લીધા, દીક્ષા લીધી હોય અને પછી આમ કે હવે ગુરુ આવા છે, ગુરુ તેવા છે. મને કહ્યું છે, મોટાના દુર્ગુણો જોવા ને એમના ગુણ જોવા, અને દુર્ગુણો હોય તો એથી દૂર રહેવું, પણ એની સામે વાદ વિવાદમાં પડવું નહીં. અને મોટાની વસ્તુઓ આપણે ઘણી વખત બરાબર ઓળખી પણ ના શકતા હોય, આપણે જાણી પણ શકતા ના હોય. એટલે મોટી વ્યક્તિઓ સાથે, એટલે આપણે તો આપણા ગુરુ આપણા માટે પૂજ્ય છે, તો એમની સાથે વિવાદ કરવો નહીં. હવે સતાનંદ સ્વામી શું કહે છે કે પોતાના આચાર્ય એટલે ગુરુની સાથે વિવાદ કરવો. આચાર્ય એટલે આપણા ગુણ, સૌના ગુરુ. મુખ્ય ગુરુ સ્વામિનારાયણ સંપ્રદાયના, આખાઈ સંપ્રદાયના ગુરુ એ એના આચાર્ય છે, બધાના ગુરુ. પછી આપણે કોઈની દ્વારા કંઠી પહેરીને ગુરુ માનીએ. ગુરુ તો બધા બહુ પ્રકારના કહે છે, 18 પ્રકારના બધા ગુરુ. જેને તમે પાસે કંઈક શીખો, એને એના ગુણ લો અને મેળવ્યું હોય એ ગુરુ કહેવાય. પહેલા ગુરુ કંઈક પોતાના માતા પિતા, પછી તમે ભણ્યા હોય, શિક્ષકો જે વિદ્યા મેળવી હોય એ પણ તમારા ગુરુ કહેવાય. એ રીતે પોતાના કાકા, મામા, મોટા જે બધા હોય બધા ગુરુ કહેવાય. પણ એ આધ્યાત્મિક ગુરુ છે, આપણા આધ્યાત્મ ગુરુ છે, આપણા મોક્ષના રસ્તે લઈ જનારા. એ તો સંતો પણ હોય, પણ સંતોના ગુરુ, સંપ્રદાયના ગુરુ આચાર્ય મહારાજ છે. એટલે સૌથી પહેલા ગુરુ આચાર્ય. તો એ આચાર્યની કોઈ દિવસ સાથે એમની સાથે વિવાદ કરવો નહીં, વાદ પણ કરવો નહીં. આચાર્યના ધર્મ સંબંધી યોગ્ય વચન હોય તો પાછળ ઠેલવા નહીં. આચાર્યના ધર્મ સંબંધી યોગ્ય વચન હોય તેને પાછા ઠેલો નહીં. પાછા ઠેલો અથવા એની સામે બોલો એ વિવાદ કહેવાય. એટલે અને આચાર્ય ધર્મને સ્થાપન કરવા માટે સ્થાપેલા છે ભગવાને. એટલે મહારાજે પોતે પણ કહેલું છે કે આમાં ધર્મ કુળ છે, કદાચ અધર્મનો પગ પડશે નહીં. તો ભગવાનના વચન ઉપર આપણને પણ વિશ્વાસ હોવો જોઈએ ને. ભગવાને જે કહીને ગયા હોય અને એ પ્રમાણે કરવું. એટલે આપણે જો આપણે એની વિરોધ કરીએ છીએ તો આપણે ભગવાનની સામે પડીએ છીએ, એવું થાય. એટલે ભગવાને કહ્યું કે ભાઈ અમારા આચાર્ય સાથે વાદ વિવાદ ન કરવો, અને યોગ્ય વચનો હોય તો એની સામે પાછળ ઠેલવો નહીં વાક્યોને. અને આચાર્યની વાણી વડે અવજ્ઞા કરવી નહીં. વાણી વડે અવજ્ઞા ન કરવી, બોલીને એની સામે ન થવું, એનું મોઢું ન બોલવું, ખરાબ ન બોલવું. તથા આચાર્યની સાથે વાણી વડે કજિયો પણ કરવો નહીં. લો, આચાર્યની સાથે વાણીથી એમની સાથે કજિયો, કંકાસ બોલવું નહીં. કારણ કે એમને તો બોલાય જ નહીં ને, ગમે તેમ ભગવાનના સ્થાને છે ને. ભગવાને કહ્યું કે મારું અપર સ્વરૂપ છે. હવે એમાં જો ભગવાનના વચનમાં વિશ્વાસ હોય તો બોલવાનું જ ક્યાં રહ્યું? એમની સામે બોલો છો, તમે ભગવાનની સામે જ બોલો છો. જેને તમે તમારા ઈષ્ટદેવ માનો છો, કલ્યાણ કરવાનું એમની પાસે તમે માગો છો, તો પછી એની સામે પડવાથી કલ્યાણ થાય? એટલે એમની સાથે કજિયો પણ કરવો નહીં. પાલિનિયમ ગુરો વાક્યમ સર્વથા પરમ આદરાત ઇતિ. આ સ્મૃતિનું વાક્યની અંદર પ્રતિપાદન કરેલું છે કે ગુરુનું વચન સર્વ પ્રકારે પરમ આદર થકી પાલન કરવું. આ સ્મૃતિ વાક્ય છે કે ગુરુનું જે વાક્ય છે, ગુરુ જે કંઈ કહે છે એ સર્વે પ્રકારે આદર થકી એનું પાલન કરવું. અને ગુરુની અનુવૃત્તિ હંમેશા જાળવવી. અનુવૃત્તિ એટલે એમની મરજી શું છે એ પ્રમાણે આપણે કયા સિવાય કરવું, એ અનુવૃત્તિ જાળવવી કે ગુરુની હંમેશા અનુવૃત્તિ જાળવવી. અને વળી પોતાના આચાર્ય પોતાની શક્તિ પ્રમાણે અન્ન વસ્ત્ર આદિ કે ઉપહારો વડે પૂજા કરવી. અને પોતાના આચાર્યને અન્ન વસ્ત્ર આદિ કે કરી બોલો. અને અન્ન પણ આપી શકાય, વસ્ત્ર પણ આપી, ધન પણ આપી શકાય. અન્ય ઉપહારો, વસ્તુ સામગ્રી જોતું હોય તો ન જોતું. આપણે જે શિક્ષાપતિમાં શ્લોક આવે છે કે ભાઈ
ગુરુદેવ અને રાજાની પાસે જાઓ તો ખાલી હાથે ન જવું. એટલે જ્યારે એમના દર્શને જાઓ છો, મળો છો, ત્યારે એમને ભેટ પણ કંઈક મૂકવી જોઈએ. કોઈ પણ રીતે ધન વસ્ત્ર આદિ અન્ય ઉપહારો વડે એમની પૂજા કરવી એમ કહ્યું અહીં આગળ. એટલે વિષ્ણુ રહસ્યની અંદર કહેલું છે કે ઉપહારે યથાશક્તિ કાલે કાલે નિજમ ગુરુમ અર્ચયેદેવ પ્રાજ્ઞા સર્વદેવ મય ગુરુ ઇતિ. એટલે કે શિષ્યો હોય તેમણે સમયને અનુસારે અને પોતાની શક્તિને અનુસારે ગુરુને ઉપહારો અર્પણ કરીને પૂજવા. જે શિષ્યો છે એટલે આપણે બધા એમના શિષ્યો છે. આ કોઈ સંપ્રદાયના જે ત્યાગી ગૃહી બધા એમના શિષ્યો કહેવાય. તો સમયે એવું નહીં કે એક વખત આપણે એની પૂજા કરી એટલા ફરી જરૂર નથી, આપકાર આપ્યું એટલા આપવાની જરૂર નથી. સમયે અને પોતાની શક્તિ પ્રમાણે. શક્તિ હોય ના આપો તો તમને દોષ છે. શક્તિ હોય, ઘણા શક્તિ હોય તો ના આપતા, ઘણા શક્તિ ના હોય તો આપતા હોય છે. એટલે શક્તિ હોય તમારી પ્રમાણે એને પૂજવા. શક્તિ ઉપહારો અર્પણ કરીને પૂજવા. ઉપહાર એટલે તમારે એને ધન વસ્ત્ર ફૂટ કોઈ પણ જરૂરિયાત હોય અથવા આપણને યોગ્ય લાગે એ વસ્તુ આપીને એમનું પૂજા કરવી જોઈએ. કારણ કે ગુરુ સર્વ દેવમય કહેલા છે. ગુરુ એટલે દેવ છે, ભગવાન છે. એટલે તો આપણે ગાઈએ છીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. ગુરુ જ છે મારા, એ જ ભગવાન છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ કહો એ ગુરુ. તો કે છે દેવમય છે. ગુરુની પૂજા કરવાથી સર્વે દેવની પણ પૂજા કરાયેલી થાય છે. ગુરુની પૂજા કરો એટલે સર્વે દેવોની પૂજા બરાબર છે. હવે ગુરુ સામે પડ્યા એ શું કહેવાય? ખાલી વિચારજો, જે સાંભળો એને શિક્ષાપીઠના શ્લોકને વિચારજો ભક્તો, ખ્યાલ આવે કે આપણે શું કરી રહ્યા છીએ, શું કરવાનું, શું કરી રહ્યા છીએ. માટે ભાવથી પોતાના આચાર્યની સેવા કરવી, આવો શ્રી હરિનો અભિપ્રાય છે. આપણે બધા મૂકેલું છે કે ભાઈ હું તમારા સ્થાને મૂકતો જ છું અને મારું જ સ્વરૂપ છે. હું જ એમાં રહીને બોલું છું, સંતોમાં બોલું છું, સંતોએ મહારાજ છે, સંતોમાં રહીને બોલું. પણ એ સંતો ભગવાન એવું નથી કોઈ આ સંતોનો કપડો પહેરી લીધો છે એટલે સંતો બની ગયા છે એટલે હું રહેલો જ છું. સંતોની રીતે ભગવાનને કયા પ્રમાણે વર્તા હોય એ રીતે રહેતા હોય, એનું જીવન જે રીતનું હોય તો એમાં સંત ભગવાનમાં રહેલા છે. અને આચાર્ય તો પોતે સ્થાપિત કરે છે. ગાદી પર બીજા બે હોતા નથી. એક ગાદી પર 2-3 આચાર્યો હોય અથવા બીજા. ત્યારે સંતો ઘણા બધા હોય. એટલે આચાર્ય સિવાય આચાર્યની સ્થાપના આચાર્ય જ કરેલી હોય, યોગ્ય હોય એને કરેલી હોય. એમાં આપણે આપણા મમરા મૂકવાના ના હોય, આપણે એમાં આપણને દોડવાના ના હોય. જ્યારે કંઈક મનમાં એવો ક્ષોભ થાય તો કોઈ સંત પાસે અથવા મહારાજ પાસે બેસીને પણ આપણે એનું સમાધાન કરી શકાય, પૂછી શકાય. ઘણી વખત તો આપણે કાચા કાનના બધાને સાંભળી અને મનમાં આપણે મૂંઝાયા કરીએ, પછી આપણને અભાવ લાવી દે. આ લોકો જે એને વિરુદ્ધમાં પડ્યા હોય એ અભાવ લાવવા ફરતા જ હોય. એટલે એમના વચનો સાંભળી અને આપણે સામે કશું જાણ્યા કર્યા વગર સાચું માની લઈએ. પછી જે મગજમાં ગાળી દીધું એ છૂટે નહીં અને બીજાને કહેતા ફરીએ. એટલે અજાણતા પાપ બધું થતું જાય છે. જે કરતા હોય કર્યું છે એને તો કરવાનું જ, પણ અજાણતા આપણે એમાં જોડે જઈએ જાણ્યા કર્યા વગર, તો આપણે પણ એના દ્રોહી બનીએ જઈએ છીએ અને રસ્તો આપણો મોક્ષનો બગાડી મૂકીએ છીએ. એટલે ભક્તો ખાસ વિચારજો, જેને સંતોષ ના થાય. અમે જૂના નવા છે જ નહીં, આચાર્ય એક જ છે. જૂના તો જે નવા ઊભા કરીને બેઠા એટલે એણે જૂના નવા કર્યા, બાકી આચાર્ય મહારાજ તો એક જ છે. પણ જે ડખા ઊભા કરીને નવા બેહાડી દીધા એટલે એમણે બે નવા થયા એટલે પેલા જૂના બનાવી દીધા. અને પાછા પદભ્રષ્ટ કરે, ખોટા શબ્દો વાપરે છે આ લોકો. પદભ્રષ્ટ કોણ કરી શકે? આચાર્ય કોણ પદભ્રષ્ટ કરી શકે? હજુ સંતોને કદાચ એના પછી ભ્રષ્ટ કરી શકાય અથવા તેને વિમુખ કરી શકે, પણ આચાર્યને પદભ્રષ્ટ કોણ કે? એના પદથી ઉતારી મૂકનાર કોણ? એટલે ખોટા ભરમાઈ જઈ અને આપણે એમાં જોડે જઈએ છીએ અને આપણે પણ પાપના ભાગીદાર બનીએ છીએ. એટલે બહુ શાંતિથી કોઈના કયામાં સિવાય હવે શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વતનામૃતના શબ્દો સાંભળી વિચારો, વિચારો તો ખ્યાલ આવે કે આપણે ખરેખર શું કરવાનું, શું કરી રહ્યા છીએ.
માટે ભાવથી પોતાના આચાર્યની સેવા કરવી આવો શ્રીહરિનો અભિપ્રાય છે. અને ધર્મકુળ કહીએ છીએ, ઘણી વખત ધર્મકુળ આ ધર્મકુળ ને એ ધર્મકુળ, એવું નહીં. ધર્મકુળમાં તો જન્મેલા બધા ધર્મકુળ જ છે, પણ અહીં સંપ્રદાયની તે ગુરુની દ્રષ્ટિએ જે ગાદી ઉપર છે એને એ ધર્મકુળની વાત છે. પેલા એ પૂજનીય છે, પણ મુખ્ય જે આચાર્ય ગાદી પર છે એ ધર્મકુળના છે અને એ ભગવાનની જગ્યાએ છે, એટલે પહેલા પૂજનીય છે. એટલે એ કેમ વર્તું, એટલા માટે એના માટે ધર્મકુળમાંથી જે આચાર્યની સ્થાપના કરવામાં આવે છે એટલા માટે એને ધર્મકુળ કહેવાય છે. કારણ કે ભગવાન પોતે પણ ધર્મકુળના જ હતા, ધર્મદાદાના દીકરા હતા, એટલે એ પણ ધર્મકુળ હતું. એ પહેલા રામાનંદ સ્વામી હતા, તે વખતે પછી સંપ્રદાયની સ્થાપના થઈ એટલે ધર્મકુળની ગાદી આપી અને ગાદી સોંપી એટલે ધર્મકુળ કહેવાય છે. એટલે આમાં આ લોકો પહેલા શરૂઆતમાં જ્યારે શરૂ થયું ત્યારે બધા કહેતા કે ધર્મકુળ એટલે ધર્મ પાળે ધર્મકુળ. તો ભગવાને સત્તા મુજબ કોઈ ધર્મ તો વિમુખ લોકો પાડે, તો શું ધર્મ પાડો થઈ ગયો? એમ ધર્મ તો આપણે બધા પાડતા હોય, સાધુ પાડતા હોય અને ગૃહથી પાડતા હોય, તો શું એને ગાદી પર બેસી દેવાય? ધર્મકુળ આશ્રિત થઈ ગયું, તો આપણે તો એના આશ્રિત થયા છે, એની કંઠી પહેરીને એનો મંત્ર લઈને આપણે એના આશ્રિત, એટલે આપણે ધર્મકુળ આશ્રિત કહેવાય. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેણે એને ધર્મકુળનો આશરો કર્યો બધાએ ધર્મકુળ આશ્રિત. ધર્મ અને જે અસલ પરંપરા ચાલતી હોય એ પછી આવા નવા ડખા ઊભા કરી અને જે કરે છે એ ધર્મકુળ કહેવાય નહીં, અને સાચા પણ નથી. એ તો ભગવાને જે ધાર્યું છે થવાનું, પણ ભગવાન સાચી શ્રદ્ધા અને ભગવાનના વચન ઉપર વિશ્વાસ રાખીને એને પકડી રાખશો તો કલ્યાણ છે, બાકી કલ્યાણ નથી. જોડે બીજો અક્ષર લઈએ 72માં. તમયાંતમ નિષભ્યાસુ પ્રત્યુદોંતરવ્યમાદરાત તસ્મિન યાત્યનુગમ્યમ ચ ગ્રામાંતવધિ મચ્છિદૈતૈ. એનો અર્થ થાય છે કે અમારા જે આશીર્જન તેમણે પોતાના આચાર્યના આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું, અને આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. આચાર્યનો મહિમા કહ્યું કે ભાઈ અમે ભગવાન અમારા આચાર્યની સાથે વાદ વિવાદ ન કરવો, આચાર્યને પૂજવા એટલે ધર્મપતિ આપી ધન વસ્ત્ર ઉપહારો આપીને એમને પૂજન કરવું. અને ત્રીજા શ્લોકમાં આવશું કે છે કે અમારા આશ્રિત હોય એમણે પોતાના આચાર્ય પોતાના ગામમાં આવતા સાંભળી અને એમની આદત થકી તત્કાળ આચાર્યની સન્મુખ જવું, એટલે એમની સામે જઈને એમને આવકારવા. ભાગોળ અથવા પોતાના ગામની સીમ હોય એમની સામે જવું, અને પાછા જ્યારે એમનો કાર્યક્રમ હોય પૂરો થાય પાછા વળે ત્યારે પોતાના ગામની ભાગોળથી એમને વળાવવા જવું. તો સાધુઓ માટે આવું લખ્યું નથી, જે એ વાત બરાબર છે, પણ સાધુઓને કે સામે જાઓ વળાવવા જાઓ એવું કહેલું નથી. જ્યારે અમને તો તમારે કરવું જ પડે, તમે ના જાઓ તો અમે ભગવાનના વચનને અનુસર્યા નથી. એટલે જ્યારે પણ મહારાજ પોતાના ગામમાં પધારતા હોય, પોતાના સ્થાને કે પધારતા હોય, એટલે કે આપણા ગામમાં આપણા ઘરે પધારતા હોય, બોલાવતા હોય, ત્યારે એમની સામે જવું જોઈએ અને સામે જઈને એમને આવકારી વાસ્તે ગાસ્તે લાવવા જોઈએ. અને જ્યારે પાછા વળે ત્યારે એમને ગામ ભાગોળ સુધી પાછા વાસ્તે ગાસ્તે વળાવવા જવું જોઈએ. જો કે હવે તો બહુ ઓછું, કારણ કે કાર્યક્રમ એટલા બધા જલ્દી હોય એટલે લેવા જવાના અને પાછા વળાવવા જવાના એવા કાર્યક્રમ બહુ લાંબા રેખી હતા, પણ છતાંય જાય છે, લેવા જાય વાસ્તે ગાસ્તે લાવે છે પાછા. હવે તો ગાડી પહેલા તો શું છે, ગાડામાં લેવા જતા તો ગાડીમાં બેસવા જતા એટલે એવું જતા, પણ હવે તો સાધનો થઈ ગયા એટલે ત્યાંથી જ પાછા થોડા સુધી આપણે ભાગોળ સુધી જઈએ, પણ પછી એમને રોડાઈએ એટલે ગાડીમાંથી બેસીને પછી પોતે જતા હોય છે. સતાનંદ સ્વામી શું કહે છે કે આચાર્ય જ્યારે પોતાને આંગણે પધારતા હોય ત્યારે ભાવપૂર્વક ગુરુની સન્મુખ જઈને તેનું સન્માન કરવું. ભાવપૂર્વક, ભાવથી, દેખાદેખી કે પરાણે એવું નહીં, ભાવનાથી. ભગવાન પધારતા હોય જેટલો આનંદ હોય એટલો જ આનંદ આપણને હોવો જોઈએ. અને પોતાના ગુરુને આવકાર આપવો એ તો શિષ્યનો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય છે.
ગુરુને આવી રીતે આવકાર આપવો એ દરેક શિષ્યની ફરજ છે. આપણે બધા એમના શિષ્યો છે. જ્યારે આવતા હોય ત્યારે આ રીતે એમને પાસે આવકાર આપવા અથવા તમને સન્માન કરવા જવું જોઈએ. વળી જ્યારે ગુરુ પોતાના કામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા પણ જવું. ગુરુ પાછા પોતાને ઘેર પાછા પધારે ત્યારે બધા વાતે ગાતે બધા જેટલા ભક્તો હોય બધા સાથે એમને વાઘોળ સુધી વળાવવા જવું. વાઘોળ સુધી જાઓ અથવા ગામની હદ સુધી જાઓ, અમુક અંતર ખેતર સીમાડા સુધી જાઓ. હવે તો રોડ તરત થઈ ગયા એટલે તરત ભાગોળ સુધી વળાવીને પાછા વળી જવાય, પણ વળાવવા જવું જોઈએ. આ મર્યાદા છે. ગુરુ જ્યારે પોતાના ગામથી વિદાય લેતા હોય ત્યારે પોતાની શક્તિ પ્રમાણે ગુરુની ભેટો પણ અર્પણ કરવી. જ્યારે ગુરુ પાછા પધારે અથવા ગુરુને પધરામણી કરી તો આપણે હરિભક્તો તરીકે આપણે એમને યોગ્ય આપણી શક્તિ પ્રમાણે ગુરુને ભેટો પણ અર્પણ કરવી જોઈએ. પૈસાથી કે કોઈક વસ્તુથી, વસ્ત્રોથી, ફળ ફ્રૂટ છે, કોઈ પણ એવી રીતે ભેટ અર્પણ કરવી જોઈએ. હવે માધવીય પરાશર સ્મૃતિમાં કહેલું છે કે પ્રત્યુચ્છેદ સમયાંતમ યાંતમ ચાનુવદ્રે. કેમ લાઈટ બંધ કરી મૂકી ગયા? અરે બેઠા બોલ. અરે હા સોરી. અર્પણ કરવી. માધવીય સંપ્રદાય સ્મૃતિમાં કહેલું છે કે ગુરુ જ્યારે પધારે ત્યારે શામાં જવું અને જ્યારે વિદાય લે ત્યારે ગામની ભાગોળ સુધી અથવા ગામના સીમાડા પર્યંત અથવા તો ગામની બહાર કોઈ જળાશય હોય ત્યાં સુધી વળાવવા જવું. આવો અભિપ્રાય છે. બોલો. માધવીય પરાશર સ્મૃતિમાં કહ્યું છે કે ગુરુ જ્યારે પધારે ત્યારે શામાં જવું ને જ્યારે વિદાય લે ત્યારે ગામની ભાગોળ સુધી અથવા ગામના કોઈ સીમાડા પર્યંત અથવા તો ગામનું કોઈક બહાર તળાવ હોય, જળાશય, ત્યાં સુધી વળાવવા જવું. આવો અભિપ્રાય છે. એટલે પોતાના આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે આ રીતે જવું જોઈએ. એટલે 3 શ્લોક સરસ પોતાના ગુરુ માટે આવ્યા કે ગુરુ સાથે વાદ વિવાદ ના કરો. ખાસ સંપ્રદાયના જે હરિભક્તો હોય બધા સમજજો કે આચાર્ય મહારાજ સામે કદી પણ વાદ વિવાદ ના થાય. આટલો જ શ્લોક જો બધા સમજી જાય તો આ જે ડખા ઉભા કરે છે, વાદ વિવાદો કરે છે, એ થાય જ નહીં. પણ પછી આપણને ઇતર પિતર સમજાઈ દે અને એવા ભરમાઈ દે છે અને આપણે બધા ખરેખર ભરમાઈ જઈએ છીએ. અને જો સંપ્રદાયો બગાડ્યા હોય તો સાધુ સમાજ જ બગાડે. એ જ સાધુ આપણે પૂજવા લાયક છે, એ જ સાધુઓ આ સંપ્રદાયોને બગાડે છે અને આપણે એના કહેવામાં ચાળાએ ચડી જઈએ છીએ. એટલે જો આપણે શાસ્ત્રો સમજીને એમની સામે જો થોડા સામે એટલે આવી રીતે શાસ્ત્રોક્ત રીતે સમાથીએ તો એ તરત પાછા પડે. પણ અત્યારના સમાજ, સાધુ સમાજ એને આપણા પૈસે તાગડથી ના કરે. એ ગાડીઓમાં ફરે. એનું જરૂરી છે પણ એને વધુ પડતો દુરુપયોગ થવા મળે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો સાધુઓને સંપત્તિ રાખવાની જ ના, કે પૈસો પોતાના નામે રાખવાનો નથી, ખાતું ખોલવાનું, વસ્ત્રો પણ પોતાના 5 વસ્ત્રો સિવાય વધારે રાખવાના નથી, પોતાનું રહેવાનું નિવાસસ્થાન પણ કાયમી ના હોવું જોઈએ. બધું હવે એની બદલે પોતાના મોટી સંસ્થાઓ પોતાના બંગલા જેવા મકાનો, અંદર સોફા સેટ ને ટીવી ને બધું રાખતા થઈ ગયા અને ગાડીઓ મોટી 2-5 લાખની નહીં પણ 25-50 લાખની ગાડીઓ ફેરવતા થઈ ગયા. બધા સંતોની પણ ઘણા જેવા જે મોટી સંસ્થાઓ કરીને બેઠા છે એ બધા આ કરી બેઠા. અને આપણા છોકરા ભણાવે છે, સુધારવા એમને કહેલું જ નથી. સાધુઓને આપણા સંપ્રદાયમાં ભણાવવાની સ્કૂલો બધી જે કહેલી છે આજ્ઞા, એ આચાર્ય મહારાજને તે તો પાછા બ્રાહ્મણોને આવા સંતોને ભણાવવા માટે પાઠશાળાઓ કરવાની કહેલી. એટલે આ કમાવાના ધંધા કરી દીધા. એટલે આપણે કારણ કે હરિભક્તો અનેક છે એટલે કોને સમજાવવા જાય. પણ આ જો બધું ઓછું થઈ જાય ને તો બધું એની મેળ ઠેકાણા પડી જાય. એટલે અત્યારનો કળિયુગ છે એટલે એમને બધી બાજુનો સાથ મળે. કાં તો કોર્ટ કચેરીઓ કરી અથવા તો એવા પૈસા આપી અને
ખોટા કોર્ટના જજમેન્ટો ના તે કરાવી અને પોતે સંપદાની ગોર ખોદી રહ્યા છે. એટલે મારા ભક્તો સમજજો કે આ ખરેખર જે જરૂરી છે એ પ્રમાણે થાય છે કે પછી પોતાનું મન ફાવતું એ કરે છે. એટલે જે કરવાનું છે એ કરવાનું એક બાજુ રહ્યું ને બીજા બધાએ બીજા રસ્તે ચડી ગયા છે. એટલે ખરેખર સાધુઓને ભેટ સોગાદો આપવાની નથી. એને બહુ જરૂર પડે તેને જમવાનું આપણે કે જરૂર હોય તો બહુ વસ્ત્ર આપવાનું કહેલું છે. એને પૈસા તો બિલકુલ આપવાના કહેલા જ નથી. અને પૈસા આપવાની જરૂર હોય તો મહારાજે કહેલું છે કે અમારા આચાર્ય મહારાજના હાથે પત્ર મળેલો હોય અથવા જે કંઈક મંદિર બંધાતું હોય કોઈ કામ માટે આચાર્ય મહારાજની પાસે પત્ર લઈને એમાં અવધિ લખેલી હોય એ અવધિ સુધી એને સેવા કરી શકાય. પણ તે મહારાજશ્રીએ આજ્ઞા કરેલી હોય અને આવા મંદિરો મોટા બનાવવા માટે એમને કામ સોંપેલું હોય અથવા એવું કોઈ કામ સોંપ્યું એના માટે લખેલું હોય તો એ પત્ર જોઈને એમને આપવું. પોતાના નામ મહારાજશ્રી જો કે ચોખ્ખું મળે તો આ બધા અભાવ લાવીને એની આ દશા કરી છે. કારણ કે ભક્તોને ખોટા કાનમાં ખોટા આવા વિચારો ગાલી અને મનુષ્યના આપણા ભક્તોના મન દુભાયા છે અને સંપ્રદાયનું ખૂબ બગાડ કરી રહ્યા છે. એટલે મારા ભક્તો સમજી આ 3 શ્લોક સરસ સમજવાના છે. સમજો અને સેવા એની કરશો તો જ સંતોની સેવા કરવી પડે. સંતો આવી રીતે કાયામાં હોય ભગવાનને ભરેલા હોય ને ભગવાનને માટે જ થઈને કરતા હોય તો બરાબર છે. એટલે ભક્તો બધા શિક્ષાપત્રી પણ વાંચતા હશો ને બીજા શાસ્ત્રો પણ વાંચતા હશો ને બરાબર વાંચશો ને ધ્યાનમાં લેશો તો ખ્યાલ આવશે. આપણે અત્યારે આ ભાગ પૂરો કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.